દર મહિને બધી જ આવક હપ્તા ભરવામાં જતી રહે છે અને તમે પણ ઈએમઆઈના ટ્રેપમાં ફસાઈ ગયા છો. તો આનાથી બચવા માટે આપણે સમજવું પડશે નીડ અને વોન્ટ્સ. નીડ એટલે કે આપણી જરૂરિયાતો, વોન્ટ્સ એટલે આપણી ચાહતો. જ્યારે પણ આપણે નવા કોઈ જગ્યાએ નોકરી લાગતા હોઈએ તો આપણે જરૂરિયાત પડે 2 વ્હીલરની, બાઇકની. તો સેકન્ડ હેન્ડમાં જો આપણે બાઇક લઈએ તો આપણે જરૂર ખાલી બાઇકની છે આવવા જવા માટે. 15-20 હજારનું સેકન્ડ હેન્ડમાં બાઇક લેશો તો એનાથી તમારી જરૂરિયાત પૂરી થશે. નીડ છે. વોન્ટ શું છે કે ભાઈ બાઇક મારે બુલેટ જ જોઈશે, પલ્સર જ જોઈશે. 1-1.5 લાખનું બાઇક આપણે લઈ લઈએ પછી આપણે ઈએમઆઈના ટ્રેપમાં ફસાઈ જઈએ. જેમ કે તમારે મોબાઈલની જરૂર હોય કોલિંગ કરવા માટે, વિડીયો જોવા માટે, તો એના માટે 1-1.5 લાખનો આઈફોન લેવો જરૂર નથી. હા, તમે કોન્ટેન્ટ ક્રિએટ કરતા હોય તો તમે બિંદાસ મોબાઈલ લઈ શકો છો, સારું એવું ઇન્વેસ્ટ કરી શકો છો. તો જ્યારે પણ તમે તમારી જરૂરિયાતોને કંટ્રોલ કરી અને ખર્ચો કરશો તો ઈએમઆઈના ટ્રેપમાં નહીં ફસાવો. કોઈ બી વસ્તુ ખરીદી કરો તો પહેલાં લિસ્ટ બનાવો કે ભાઈ આ આપણી જરૂરિયાત છે કે આપણી ચાહત છે. આપણે શો ઓફ માટે તો નથી લાવતા ને. જો તમારે ગાડીની જરૂર હોય આવવા જવા માટે, ફેમિલી માટે, તો એ ગાડી 1-2 લાખની પણ લઈ શકો છો. જરૂર નથી કે એસયુવી જ લેવી 10 લાખની. આવું તમે કરશો, જો આ બધા સ્ટેપ ડિસિઝન તમે વિચારી લેશો તો ઈએમઆઈના ટ્રેપમાંથી તમે બચી જશો અને સારું એવું જીવન જીવી શકશો. તમને આ જો રીલ ઉપયોગી લાગી હોય તો 10 મિત્રો જોડે શેર કરો. બીજા વિડીયો જોવા માટે ફોલો કરો.